જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં। તો મિત્રો, બેડ, ખાટલો કે પલંગ તેના ઉપર ક્યારેય પણ ન રાખવી જોઈએ આ વસ્તુ। મિત્રો, જે હું તમને બતાવવા જઈ રહી છું તે બેડ ઉપર આ વસ્તુ રાખવાથી શું થાય છે તો ચાલો જાણીએ। મિત્રો, દિવસનું કામ કરીને જે થાકીને ઘરે પાછા આવો છો ત્યારે થઈ શકે તો નાહી લેવું જોઈએ, હાથ પગ ધોઈ લેવા જોઈએ અને પછી આપણે શું કરીએ છીએ કે ભોજન કરીએ છીએ અને ત્યાર પછી આપણે આરામ કરવા માટે સીધા ક્યાં જઈએ છીએ? બેડ ઉપર પહોંચી જઈએ છીએ સૂવા માટે। જો તમને ભાગ્યશાળી હશો તો તમને 8 કલાકની ઊંઘ થતી હશે અને આ દુનિયામાં 4 કલાક સૂવાવાળા કર્મશીલ આપણા ભાઈ બહેન પણ છે અને 12-13 કલાક સુધી સૂવાવાળા આપણા આ દુનિયામાં ભાઈ બહેનો પણ છે। ઊંઘની અવસ્થામાં તન અને મન રિફ્રેશ થાય છે, બીજા દિવસ માટે રિચાર્જ થાય છે। આ સમયમાં તમારા બધા જ મસલ્સ સ્વિચ ઓફ થઈ જાય છે અને જો તન અને મનમાં કોઈ રિપેરિંગ કામ જરૂરી હોય, તમે સમજી રહ્યા છો ને હું શું કહી રહી છું? એટલે કે મનમાં કોઈ પીડા હોય, મનમાં કોઈ દુઃખ હોય, તમારું મૂડ ખરાબ થઈ ગયું હોય, આવી અવસ્થામાં તમારું શરીર તે ઉર્જાને ફરીથી સકારાત્મક ઉર્જામાં કરવા માટે સક્રિય થાય છે। મિત્રો, આપણા શરીરનું સૌથી મોટું અંગ કયું છે? શું તમને ખબર છે? વિચાર કરો, ઘણા બધા લોકોને ખબર નહીં હોય આપણા શરીરનું સૌથી મોટું અંગ કયું છે। આપણા શરીરનું સૌથી મોટું અંગ છે આપણી ચામડી। આપણી ચામડી રોજે અથવા તો રાત્રે ઊંઘમાં તેનું સમારકામ પોતે જ કરતી હોય છે। તમારા શરીરમાં ચામડી ઉપર જે ટોક્સિન્સ જમા થતા હોય, એટલે કે તમારી ચામડી ઉપર એક ખરાબ લેયર બનતી હોય, તે રિપેરિંગ ચિહ્ન હોય છે। જે ખરાબ ચામડી તમને દેખાય છે તેનાથી ઘણી બધી વધારે તો જે બેડ ઉપર તમે સૂઈ રહ્યા છો તે ખેંચી લે છે। તેનો ખૂબ જ નાનો આકાર હોવાથી તે આપને દેખાતી નથી, એટલે કે બેડ ઉપર આપને દેખાતી નથી। જો દેખાય છે તો માત્ર ને માત્ર ગંદકી હર 2-3 દિવસે તમારી બેડશીટ ખરાબ થઈ જતી હોય છે। મેં સાચું કહ્યું ને તમને શ્રોતા મિત્રો? આ ગંદકી તમારે સમજી લેવી જોઈએ કે આ નેગેટિવ એનર્જી એટ્રેક્ટ કરે છે। ગંદકી જે છે ત્યાં દરિદ્રતા અને દેવીનો વાસ ક્યારે નથી થતો। આ વાત આપણને આપણા દાદા દાદી પણ કહેતા હતા। હવે મિત્રો, તમે વિચાર કરો, જે બેડ ઉપર પગ રાખીને આપણે તેને અશુદ્ધ કરીએ છીએ, જેના કારણે તેના ઉપર ગંદકી જામી જાય છે। બેડ ઉપર આવી રીતે તમારે ક્યારેય ન કરવું જોઈએ અને ખરાબ વસ્તુ ક્યારેય ન રાખવી જોઈએ। હવે વાત કરીએ, બેડની આજુબાજુમાં આપણે એવું ફર્નિચર રાખીએ છીએ। એક બેડની બાજુમાં એક નાનો કબાટ હોય છે। આપણે બધા ત્યાં ફોન, પાણીની બોટલ, મોબાઈલનું ચાર્જર, બોક્સ અને ઘણી બધી એવી વસ્તુઓ આપણે ત્યાં રાખીએ છીએ અને તેની બાજુમાં જ આપણે માથું રાખીને સૂઈ જઈએ છીએ। આવું કરવાથી શું થાય છે જાણો છો તમે? તમે જે વસ્તુ તમારા માથાની બાજુમાં રાખેલી છે તેની એનર્જી અને તમારા માથામાં રહેલી એનર્જી બંને એકબીજા સાથે અથડાય છે। ખૂબ સારી ઊંઘ માટે સૌથી પહેલા જરૂરી છે મનની શાંતિ, અને મનની શાંતિને આ બધી જ વસ્તુઓ તમે બાજુમાં રાખો છો તો તે એનર્જીને ખેંચી લે છે। એટલે કે મનની શાંતિની એનર્જી જે છે તેને તે વસ્તુ ખેંચી લેશે। મોબાઈલ ફોનને ક્યારેય તમારી બાજુમાં ન રાખવો જોઈએ, કારણ કે તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં રેડિયેશન હોય છે। આ તો આપણે બધા જાણીએ છીએ, આપણને બધાને ખબર જ છે, પરંતુ પાણીની બોટલ જેવી ઘણી બધી એવી વસ્તુઓ છે જે આપણા મગજ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે। કેવી રીતે? જો તમે જાણો છો મિત્રો, પાણીમાં એવા ગુણ હોય છે જે એનર્જીને ખેંચે છે, શુભ અને અશુભ એ બંનેને ખેંચે છે। એટલે તમે વિચાર કરો કે જે વસ્તુને તમારે પવિત્ર કરવાની હોય, એટલે કે તે વસ્તુની નેગેટિવિટી અને પોઝિટિવમાં બદલવાની હોય, તેને પાણીમાં બોળીને સાફ કરી લે છે। તેવી જ રીતે આપણે કોઈ બોટલ સૂર્યના તડકામાં રાખો છો તો બોટલનું પાણી એનર્જી ખેંચે છે। તેવી જ રીતે આપણા શરીરમાં જે એનર્જી હોય તે બધી જ એનર્જીને બાજુમાં રાખેલી બોટલ અથવા તો બીજી કોઈ વસ્તુ તમારા શરીરની બધી જ એનર્જી પોતાની તરફ ખેંચી લેશે। એટલે તમારી અંદર એનર્જી નથી રહેતી અને છેલ્લે આપણી ઊંઘ ખરાબ કરે છે।
એટલે પાણીની બોટલ કે કોઈ બીજી વસ્તુ તમારી બાજુમાં ક્યારેય ન રાખવી જોઈએ. જો તમારી ઊંઘ તરસ લાગવાને કારણે ઉડી જતી હોય તો તમારે ત્રાંબાની બોટલ લેવી જોઈએ, અથવા તો લોટો લેવો જોઈએ, અથવા તો ગ્લાસ લેવો જોઈએ જે ત્રાંબાનો હોય અને તેને ભરીને તમારી બાજુમાં રાખવો જોઈએ. તેને તમે બાજુમાં રાખી શકો છો અને પછી તમારે તે પાણીને પીવું જોઈએ. પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્લાસ્ટિકની બોટલ, સ્ટીલની બોટલ અથવા તો સ્ટીલના વાસણ, કાચની કોઈ વસ્તુ તેમાં પાણી ન રાખવું જોઈએ. તેવી જ રીતે ઘરમાં તમે ચપ્પલ પહેરો છો, પછી તમે જ્યારે બેડરૂમમાં જાઓ છો અને પછી તમે તે ચપ્પલને તમારી બેડની બાજુમાં જ ઉતારી દો છો અને પછી તમે સૂઈ જાઓ છો. આવું તો તમારે ક્યારેય પણ ન કરવું જોઈએ. તમે સમજી ગયા હશો શા માટે સૂતા સમયે આપણને પોઝિટિવ એનર્જી જોઈતી હોય છે. એટલા માટે તમે ચપ્પલને થોડા દૂર ઉતારી રાખી દો. હવે આપણે બીજું જાણીએ. મિત્રો, આપણે શું કરીએ છીએ કે આપણા બેડની આસપાસ જ આપણી તિજોરી રાખી દઈએ છીએ. એ તો રાખવી જ જોઈએ, એમાં કોઈ વાંધો નથી. પરંતુ મિત્રો, શાસ્ત્રોમાં એવું બતાવવામાં આવ્યું છે કે તમારી તિજોરી ક્યારેય પણ જમીનને અડેલી ના હોવી જોઈએ. તેની નીચે તમારે પાયા જરૂર રાખવાના છે. આ વાત હંમેશા યાદ રાખજો. બીજી વસ્તુ કે આપણે તિજોરીમાંથી કપડાં જ્યારે કાઢીએ છીએ અને સીધા જ તે કપડાને બેડ ઉપર મૂકી દઈએ છીએ, આપણે શું કરીએ છીએ કે તૈયાર થયા પહેલા, નાવા ગયા પહેલા કપડાં કાઢીને બેડ ઉપર મૂકી દઈએ છીએ. બધા જ લોકો આ કાર્ય કરતા હોય છે. પોતાના કપડાને બેડ ઉપર રાખવાનું કાર્ય કરે છે. આવું કરવાથી શુભ વસ્ત્રો પણ અશુભ થઈ જાય છે. નાહી ધોઈને આપણે પોતાને શુદ્ધ તો કરીએ છીએ, પરંતુ હવે તેનો શું ફાયદો રહ્યો તમે જણાવો. જો તમે આવા વસ્ત્રો પહેરી લીધા તો ખાસ કરીને પૂજા પહેલા તમે વસ્ત્રો પહેરી લીધા તો તે વસ્ત્રો અશુદ્ધ થઈ ગયા. તો તમારે આવું ન કરવું જોઈએ. હંમેશા ધ્યાન રાખવું જોઈએ. બીજી વસ્તુ, તિજોરીમાં જ આપણે બીજી વસ્તુઓ રાખીએ છીએ. આપણે ઘરેણાં રાખીએ છીએ, પૈસા રાખીએ છીએ, પર્સ રાખીએ છીએ. તેને પણ આપણે ક્યારેય પણ આપણા બેડ ઉપર ન રાખવું જોઈએ. આવું કરવાથી તેની ઉર્જા ખતમ થઈ જતી હોય છે. પૈસા, ઘરેણાં, વસ્ત્રો આ બધી જ વસ્તુઓ લક્ષ્મી માનું સ્વરૂપ છે અને આવું કરવાથી લક્ષ્મી આપણા ઘરેથી દૂર થતી જણાય છે. હવે મિત્રો, જમવાનું. મિત્રો, હું તમને એવું કહું છું કે બેડ ઉપર કોણ જમે અથવા તો બેડ ઉપર કોણ ખાય? જે લોકો બીમાર હોય, બીમારીથી ઘેરાયેલા હોય, જે લોકો ચાલી ન શકતા હોય, જે લોકો શક્તિવિહીન હોય, એ લોકો બેડ ઉપર ભોજન કરે છે. તે લોકો આવી રીતે ભોજન કરે તો ચાલે, પરંતુ તમે જ વિચાર કરો તો ક્યારેય તમે બેડ ઉપર જમ્યા છો, જમ્યા જશો? મિત્રો, તમને જણાવી દઈએ કે જમવાનું અન્ન છે, ધાન્ય લક્ષ્મી છે. આપણા જમવામાં લક્ષ્મીજીનો વાસ હોય છે. આપણા રસોડામાં લક્ષ્મીજીનો વાસ હોય છે. એટલા માટે કહેવામાં આવે છે કે ક્યારેય પણ જમવાનું ફેંકી ના દેવું જોઈએ. એટલી જ જેટલી તમને ભૂખ લાગી છે એટલું જમવાનું બનાવવું જોઈએ અને તેટલું જ જમવું જોઈએ. જો ખાવાનો બગાડ કરશો તો માતા લક્ષ્મીનું અપમાન થયું ગણાશે અને આવી રીતે આપણે લક્ષ્મી માતાને આપણા બેડ ઉપર રાખીશું? ક્યારેય પણ નહીં, કદાપી નહીં. મિત્રો, આવું ક્યારેય પણ ન કરવું જોઈએ. ક્યારેય પણ બેડ ઉપર જમવું ન જોઈએ. હવે મિત્રો, અહીંયાથી શું થશે? તમે બેડ ઉપર જમશો તો બેડ ઉપર ઘણી બધી વસ્તુઓ પડેલી હશે. જમતા સમયે આપણે જોઈએ છીએ ઘણી બધી વસ્તુઓ નીચે પડતી હોય છે અને તેના કારણે તમારો બેડ ખરાબ થશે. અને બેડ ખરાબ થશે એટલે શું થશે કે તમારી સૂવાની જે ઉર્જા છે તે બધી જ ઉર્જા બેડ ખાઈ જશે અને તમને સારી ઊંઘ નહીં આવે અને સવારે ઉઠશો તો તમારું શરીર સ્ફૂર્તિલું મહેસૂસ નહીં કરે. તમારું દિવસનું તો કામ બગડી જશે અને જ્યારે પણ તમે મહેનત નહીં કરી શકો ત્યારે ક્યારેય પણ માતા લક્ષ્મી તમારી ઉપર પ્રસન્ન નહીં થાય. આ વાતને હંમેશા યાદ રાખજો. એટલા માટે ફરી એકવાર કહું છું કે હંમેશા માટે બેડ ઉપર જમવાની આદતને છોડી દેવી જોઈએ, કારણ કે એ ખૂબ જ ખરાબ ગણાય છે. મિત્રો, તમે તો સમજદાર છો, સમજી જજો. હવે બીજી વાત કરીએ તો મિત્રો, આપણે ઘણી વખત એવું કરીએ છીએ કે તમારા બેડની નીચે તમે પૈસા રાખી દો છો. માન્યતા એવી છે કે પૈસા અહીં સુરક્ષિત રહે છે. તો આ તમારી ખૂબ જ મોટી ભૂલ છે. તમે ખૂબ મોટું પાપ કરી રહ્યા છો. લક્ષ્મી માતાને ક્યારેય પણ બેડની નીચે
ન રાખવા જોઈએ. ઘણી વખત આપણે બુક વાંચતા હોઈએ છીએ અને પછી વાંચતા વાંચતા તે બુકને ઓશિકાની નીચે રાખી દઈએ છીએ. તો તમારે આવું પણ ન કરવું જોઈએ. મિત્રો, આપણે વાંચેલું બધું જ મનમાં રહી જાય એવું ઈચ્છતા હોઈએ છીએ, પણ આવું કરવાથી જે વાંચેલું મનમાં રહેવાને બદલે તે ઉર્જા બેડ ખાઈ જાય છે અને બધી જ ઉર્જા નેગેટિવમાં બદલાઈ જાય છે. તો આવું પણ ક્યારેય ન કરવું જોઈએ. મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી લેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.